અરે પ્રકાશ, આય હેપી દિવાળી. અરે સોરી, મેં પણ ક્યાં તને આવું કીધું. તારા માટે તો બધા તહેવાર હોળી બરાબર છે, સાચું ને? છોડ આ બધી વાત. આપણા બીજા ભાઈબંધો ક્યાં છે? એ જો તમે પાર્ટી કરી રહ્યા છે. તો ક્યારનો એમની રાહ જોઉં છું. એ આવે. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમે અત્યારે કોટેશ્વર મંદિરે આવી ગયા છે અને આજે અમારા શોર્ટ મૂવી દિવાળીનું સોંગ છે, શોર્ટ મૂવીનું. અને મારી જોડે છે આ, અને આ પણ આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી રહ્યા છે. તેમની નવી ચેનલ બનાવશે. હું એમની નવી ચેનલની મારી યુટ્યુબ ચેનલમાં લિંક મૂકીશ. એમની ચેનલનું નામ છે ભાવના ઓફિશિયલ. પછી આગળ બોલતું હાય ગાઈસ, તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. ખાલી રખાડવા જ હતા. ખાલી સારા ખર્ચી ના ટેગ લીધા તી? ઓહો લીધા નહીં કઈ બરાબર છે. બીજું કોઈ આ તરફ જાય આખો દિવસ ક્યાં જાય? આને ગાઈસ, આ ટ્રક કે છે. આ ટ્રક નથી, આ ટ્રક નથી. આને આનું નામ પાડ્યું છે ટ્રક. બરાબર, આ ટ્રક છે ગાઈસ. નવો માર્કેટમાં નવો ટ્રક આવ્યો, ટ્રક. અને ગાઈસ, હું રસ્તામાં આવતો હતો અને મને થોડા 3 નમૂના મળી ગયા છે ગાંધીજીના 3 બંદર, જે ટીમ 018માં પકડી લીધા. પ્રકાશ જો એ ત્રણેય હાથમાં રાખો. રોડ કાને રમ જાન, રોડ કાને રમ. એ પેલો જો ત્યાં સ્ટાઇલ મારે. પેટ રાખો, વાતો કરતા રહો, પીતા લો. મોત કરી રહ્યા તો લે. મારા બાપા એટલો તો સીન નહીં. એને જે ધતિંગ કરે ને એ આટલો વિડિયો એને બાપે મૂકનો કે મારા બાપાએ જ્યારે ચેસ કર્યું એ મારો સીન પતાવી દો. વારો વાત લે તો. હે મારો સીન પતાવી દે. સાઉન્ડ નહીં ખાલી. એ તમે આવેલા અમારે આમ શું કરવાનું? પી જવાનું બધું એમ મૂકી દે. ના, તમે પિતા જો હું ડાયરેક્ટ જ આમ કોટર ઉઠે આમ બધાને જોઈ લેવાનું. આવું ડાયરેક્ટ હોય ત્યાં સીન મારો તો નહીં લ્યા હો અહીંયા ખાલી આમ ચક થઈને જોઈ લેજો બધા. હા, સ્લો મોશન એ ચક થઈ જજો. હાય આ બાજુ રે બોલ. બીજા હારે ચાલો. ફર્યો નહીં તમારી બાજુ. હા, એ તો અહીંથી આવશે હવે. એ છે અહીં આટી જાય. આમ લે. ચાલો. મંદિર જેવું મારા ઘરનું રે ધાબું. એ રેખા, એ પિયા રોવા કાસે. એ રેખા, તું દારૂ પીવે છે? હવે આમ હું ફરીશો પીધો આમ બધાવે મારા સામું નજર કરજો. ચાલો. અરે અહીંયા કેમ ગાડી ઊભી રાખી? સીધું ઘરે જવા દો ને. યાર મારા તને ઘરેથી નીકળ થયું 5-10 મિનિટ આમથી આમ. ના હો, તારા ઘરે આવીશ તો તારા ઘરના મને ચા પાણી કર્યા વગર નહીં જવા દે. અને ખોટો મારો ટાઈમ બગડી રાખીએ. એટલે પ્લીઝ તું અહીંથી જતી રહી ને યાર. સારું, વાંધો નહીં, પણ કાલે 200 વર્ષ છે એટલે. અને આજ એ અહીંયા આવી તો તારી સામે પણ ના જોયું. આવો એનો પ્રેમ. પ્રેમ તો મેં એને કર્યો તો કરણ. જો એને મને કર્યો હોત ને તો એ બીજે લગ્ન કરત જ નહીં. અને તને ખબર છે, આજ હું અંદરથી થોડો ખુશ હતો. કેમ કે સવારમાં મને સપનું આવ્યું હતું કે મારી નીતિ મારા જોડે આવી. અરે પ્રકાશ, આ શું? જેને જોવા માટે તું આટલા ટાઈમથી તરસતો હતો, જેના માટે થઈને તું એક પણ તહેવાર ખુશીથી નથી મનાયા, અને આજ એ અહીંયા આવી
તો તારી સામે પણ ના જોયું? આવો એનો પ્રેમ. પ્રેમ તો મેં એને કર્યો તો કરણ. જો એને મને કર્યો હોત ને તો એ બીજે લગ્ન કરત જ નહીં. અને તને ખબર છે, આજ હું અંદરથી થોડો ખુશ હતો. કેમ કે સવારમાં મને સપનું આવ્યું હતું કે મારી નિધિ મારા જોડે આવી અને એને મારા જોડે વાત પણ કરી. સપનામાં જેવું હતું એવું આના મનમાં કંઈ છે જ નહીં યાર. અને તે એક વાત સાચી કીધી, જેને જોવા માટે હું આટલા ટાઈમથી તડપતો હતો, જેના માટે થઈને મેં એક પણ તહેવાર સારી રીતે નથી મનાયા, એ વ્યક્તિને આજે મારી સામે જોવાની પણ ફુરસત નથી. પણ નહીં, આજે ભલે જે થવું હોય તે થાય. આને અહેસાસ કરાવવો જ પડશે કે તારા ગયા પછી આ તારા પાગલ આશિકના શું હાલ થઈ ગયા છે. જોવાનું ભૂલતા નહીં. જઈ જાઓ. ખાલી તારો જેવો તો ગાઈસ બસ અમે આવી ગયા છે. શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આજે દિવાળીનો તહેવારમાં દિવાળીનું સોંગ લીધું છે મસ્ત. બસ અમારા ભરતભાઈ નવો ફોન લાવ્યા છે, આઈફોન 17. બતાવી દો ખાલી એક વખત. આઈફોન 17 નેક્સ્ટ ટાઈમ નહીં યાર, બતાવો જો. હિમાંશુભાઈ દિવાળી માટે બોમ્બ ફોડવા લઈને આવ્યા છીએ. બરાબર, 12 મહિને દિવાળી અમારી. બોમ્બ બધાને ફોટો બધા ભાગી જાય છે. હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું પ્રકાશભાઈ સોલંકીના શૂટિંગમાં. તો મારી ચેનલનું નામ ભાઉ ઓફિશિયલ છે. તમે લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો. હું તમને પ્રકાશભાઈને બધાને બતાવીશ કે કેવી રીતે શૂટિંગ બધું ચાલે છે. તો બ્લોગમાં બન્યા રહેજો. હા હા ના ના હારે જોઈએ આપણા. ત્યારે કોટેશ્વર ગામમાં ભાટ ગામ. તો ગાઈસ એવું એમ? આમની નવી ચેનલનો થોડો સપોર્ટ કરજો. અને એ હજુ ટ્રાય કરે છે, તો જેટલું બને એટલું તમે કહેજો કેવું લાગ્યો. અને અમારા પ્રદીપભાઈ આ તો ચમકારો મારે છે. અમારે ચાલુ જ છે સીન. બે માતાજી મિત્રો આવી ગયો છે ગાઈસ. વિભરેલો બગડેલો. હે બંકો બંકો. મેં છોકરાનો રિક્ષા ચલાવતા જોયો છે. આજે નવા ડ્રાઈવર આવ્યા છે. ચાલ બોલો, નરોડા જાઓ, નરોડા ચલાવી દો. કેટલું ભાડું? 10 રૂપિયા નરોડા. જવા દો. બે જા પકડી દે. પણ યાર તમે તો બહુ સારા લાગો છો ને, તો મને થોડું હોય ને અટેચમેન્ટ થઈ ગયું. સેલ મારો રિક્ષા નડો. ક્યાંથી મારે? તો રિક્ષા ચલાવવાનું તમને સેલ મારતે નહીં આવડતું? એ તો ના ઇન્સાફી છે. હમણાં લીધી નવી. નવી લીધી તો ચલાવતે આવડક નહીં આવડતું. કયું બટન બતાવી દો ને એકવાર. ચાલુ કે એકવાર બટન બતાવી દો, પછી હું ચલાવી દઉં. આમ જ ચલાવી. માર નહીં બેવું તમારી રિક્ષા. ના હું ના તો ભાઈ, જો ને 10 રૂપિયા લઉં. 10 રૂપિયામાં 10 રૂપિયા મને ઉપર પહોંચાડી દેતો ક્યાંક. ના ના નહીં પકડ. હું જ રિક્ષા ચલાવી લઉં. ના ના ના, હું જ ચલાવું. એ બેસતું વર્ષ છે આજે. ચલો હું આમાં તમે એકાદી ઉભો થઈ ગયો તો ત્રણે બી ગયા. શું કેવું જો
ભલે જાઓ પણ મારા વાઈફ નું મેચિંગ કરેલું હતું બસ મારા ભાઈ બીજું છોકરા મારથી નહીં થાય કઈ બધાના ફોન કર્યા આપજો મેટર થઈ ગઈ ગાઈસ, મેટર થઈ ગઈ. વાહ ભાઈ વાહ. એ નોમ લેવાનું તો તે વળ નહીં કોઈ વગરી તો ઉઠાવે પાસે ઘરે અમારું બતાવે. લુકાગીરી કરે